રાજાશાહીના યુગથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી વર્તમાન સમયે પણ નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ચામર યાત્રા અને પતરી વિધિનું મહત્વ અકબંધ રહ્યું છે। ત્યારે અશ્વિની નવરાત્રિના 5મા નોરતે આજે ઐતિહાસિક ચામર યાત્રાએ ભુજથી માતાના મઢ ભણી પ્રસ્થાન કર્યું હતું। આજે સવારે દરબારગઢ સ્થિત મોમાઈ માતાજીના મંદિરે મહારાવ પ્રાગમલજી ત્રીજાના પ્રતિનિધિની રૂહે ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાએ પારંપરિક પૂજન વિધિ કરી હતી। આજે સવારે રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચામર યાત્રાએ ડાકના તાલે માતાના મઢ જવા ભણી પ્રસ્થાન કર્યું હતું। કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાની તબિયત નાદુરસ્ત હોવાના લીધે તેમના આદેશથી આ વખતે નલિયાના યુવા ક્ષત્રિય અગ્રણી ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા ચામર લઈને માતાના મઢ જવા રવાના થયા છે અને આઠમના દિવસે તેમના હસ્તે પારંપરિક પતરી વિધિ કરવામાં આવશે। ચામર યાત્રાના પ્રસ્થાન વેળાએ જોરાવરસિંહ રાઠોડ, સાવતસિંહ જાડેજા, જયવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા, પપ્પુ માહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, હકી ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન હવનાષ્ટમીના દિવસે ભુજ આશાપુરા મંદિરે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા પતરી વિધિ કરાવશે। આ પ્રસંગે શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા ક્ષત્રિય સમાજના અગ્રણી શ્રી સાવજસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે મા આશાપુરાની કૃપાથી અને મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા અને મહારાણી સાહેબ પ્રીતિદેવી બા સાહેબના હુકમથી આજે જે મને આ પાંચમના દિવસે જે આ પતરી વિધિ કરવા માટે થઈને જે અહીંયાથી આજે ચામર પૂજા કહેવાય એ ચામર પૂજાનો જે મને બાબા સાહેબના હુકમથી આજે જે મને કાર્ય કરવાનો જે મોકો મળ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમના ચરણોમાં મારું શીશ નમાવું છું। મા આશાપુરાની કૃપાથી આ ચામર પૂજા એ એક એવી પૂજા છે કે ચામર પૂજા થાય આ જ ચામર ત્યાં માતાના મઢ ખાતે ત્યાં જશે અને ત્યાંથી પછી આઠમના દિવસે પતરી વિધિની થશે। 450 વર્ષથી હાલમાં પતરી વિધિનો એક મહત્વ અલગ જ છે। મા જગદંબા મા આશાપુરા જે એક પોતાના આશીર્વચન આ રૂપે એક પતરી આપે છે અને જે પતરી એ જે કોઈને પણ હુકમ હોય છે એ પોતાનો ખોળો પાથરે છે અને એમાં મા એના આશીર્વચન આપે છે। ચામર વિધિનો એ છે કે ભાઈ આ ચામર અહીંયા પૂજા કરીને ચામર એક પ્રતિક રૂપે ત્યાં માતાને મળી જાય છે। પહેલાં ગાડા દોરા જાતી એટલે પાંચમના એ હિસાબે પાંચમના મહત્વ છે કે પાંચમના હિસાબે અહીંયા ચામર વિધિ થાય 2 દિવસે ત્યાં માતાના મઢ પહોંચવાનું લાગતું માટે આ વખતે પણ એ જ રીતે રિવાજ મુજબ પાંચમના દિવસે ચામર વિધિ થાય છે અને આ ચામર માતાના મઢ ખાતે જાય છે અને માતાના મઢ ખાતે ત્યાં પહોંચતા જ ત્યાં અમાર એ કહેવામાં આવે છે કે ભાઈ ચામર આવી ગયેલ છે એટલે એક આમ પ્રતિક રૂપે ત્યાં ચામર જાય છે। આ ચામર વિધિના જો ઇતિહાસની આપણે વાત કરીએ તો આ ભુજની જ્યાંથી સ્થાપના થઈ ત્યાંથી 18 રાજવીઓએ કચ્છમાં રાજ કર્યું। અત્યારે પણ લોકશાહી છે છતાં મહારાવ શ્રી પ્રાગમલજી સાહેબ એ પ્રજાના હૃદય ઉપર આજે રાજ કરી રહ્યા છે। આપણે જો વાત કરીએ તો હંમેશા કચ્છ રાજ્ય છે એ ધર્મસત્તાને રાજસત્તા ઉપર માનતી આવી છે અને એ ભાવ કાયમ જળવાઈ રહે। જેમ એક માલિક હોય હંમેશા કચ્છના જાડેજા સત્તા માતાજીને પોતાના કચ્છના માલિક માને છે અને એક સેવક હોય અને એની અંદર જે સેવક ભાવ જળવાઈ રહે એ રીતે ચામર જેમ આપણે સેવક પોતાના માલિકને વીંઝણો નાખે એવી રીતે આજે ચામર જે છે મોરપીંછમાંથી બનાવવામાં આવે છે અને એ ચામર વિધિ મહારાવ કરે। મહારાવને હંમેશા એમ થાય કે હું માતાજીનો સેવક છું અને આ રીતે મહારાવશ્રી જે કોઈને આદેશ કરે એ આ ચામર વિધિ કરે। ગઈ વખતે અમારા બેપો ઠાકોર સાહેબ કુરતારસિંહજીએ આ ચામર વિધિ કરી હતી, તેરા ઠાકોર સાહેબ મજદૂરસિંહે ચામર વિધિ કરી હતી ને અત્યારે ભાઈ શ્રી ઇન્દ્રજીતસિંહજી નલિયા ઠાકોર પરિવારમાંથી આવે છે ને મહારાવશ્રીની પણ આગળની જો પેઢીમાં ગણીએ તો 17મી પેઢી એ ભાઈ થાય। જે આના માટેની જે વાત જે છે પતરી જે આપણે એમાં વાત કરી કે જે કચ્છનો માલિક હોય એ હંમેશા આશાપુરાને કચ્છના માલિક માને છે, પોતે સેવક માને છે અને હંમેશા કચ્છની રાજસત્તા ઉપર ધર્મસત્તા રહી છે અને આ ભાવ કાયમ જળવાઈ રહે અને જેના કારણે નવરાત્રિમાં જે આઠમના દિવસે આ જે સાતમના હવન થાય આઠમના દિવસે જે છે પતરી નામની એક વનસ્પતિ આવે છે એ માતાજીના જમણા ખંભા ઉપર ધરવામાં આવે અને જેવી એક કૃપા થાય માતાજીની અને જે રાજા હોય અથવા જેણે આ પતરી જે લેતો હોય એના ખોળામાં આવીને આ રીતે પતરી પડે છે અને માતાજીના આશીષ આવી રીતે કચ્છ ઉપર ઉતરે છે।